નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આજે પણ આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તેમના માટે આજે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતભરની અંદર અત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। બાકી મધ્ય ગુજરાત હોય કે બાકીના જે વિસ્તારો છે જેમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે, તો આ વિસ્તારોમાં આજે પણ વરસાદની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે। જોઈએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ। સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે સવારના સમયગાળા દરમિયાન એટલે કે 11 વાગ્યા સુધીની અંદર જે વિસ્તારો છે, જેની અંદર ખાસ કરીને અમરેલી પંથકના કેટલાક વિસ્તારો છે, પાલીતાણા, રાજુલા અને મહુવા, અલંગ આજુબાજુના જે વિસ્તારો છે, રાજુલા સાઈડના વિસ્તારો છે, મહુવા સાઈડના વિસ્તારો છે, જેસર બગદાણા પંથકના વિસ્તારો છે, વેરાવળ, કોડીનાર, માધવપુર આ બધા વિસ્તારોની અંદર જાફરાબાદ સુધીના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને અત્યારે જે સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર આ સિસ્ટમ અત્યારે મુંબઈ આજુબાજુ સ્થિર છે અને મુંબઈની મહારાષ્ટ્રની અંદર સૌથી ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। બીજી બાજુ બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે પણ આગળ વધી રહી છે, ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે। જો દિશા પરિવર્તન થાય તો તેની અસર પણ ગુજરાતમાં આગામી સમયમાં જોવા મળી શકે। વાત કરીએ બપોરના સમયગાળા પછી એટલે કે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। વિસ્તાર વાઇઝ વાત કરીએ તો વેરાવળ સાઈડના વિસ્તારો હોય, કોડીનાર, રાજુલા, જાફરાબાદ, મહુવા, અલંગ, પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે, અમરેલી પંથકના ધારી હોય, જૂનાગઢ હોય, જેતપુર હોય, તેમજ કુતિયાણા સાઈડના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા સૌથી વધારે છે। કુતિયાણા, જૂનાગઢ, જેતપુર, બોટાદ હોય, અમરેલી હોય, રાજકોટ સાઈડના જે વિસ્તારો છે, તેમજ મોરબી, માળિયા, સુરેન્દ્રનગર, ધોલેરા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, દહેજ, તોરણિયા તેમજ રાજપીપળા આજુબાજુના વિસ્તારો છે, ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ હોય, સુરત હોય, તાપી આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ વલસાડ, વાપી સાઈડના જે વિસ્તારો છે, ખાડોલી, કપરાડા, વાની આજુબાજુના જે વિસ્તારો છે, આ બધા જે વિસ્તારો છે જેમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય। તો આગાહીના પગલે આજે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવેલી છે, તેની પણ આપણે વાત કરીશું। તે પહેલાં વાત કરીએ સાંજના 6 વાગ્યા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે। તો આજે બપોર પછી રાપરથી લઈ અખેગઢ આજુબાજુ કચ્છના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। તો આ જે સિસ્ટમ છે તેની ખાસ અસર આપણને જોઈએ તો આજે કચ્છ સિવાયના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે, જેમાં રાધનપુર હોય, પાટણ હોય, ઈડર હોય, મહેસાણા હોય, મોડાસા, ડુંગરપુર, ઋષભદેવ, કોટડા સાંગાણી, ડીસા, થરાદ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ આબુ રોડ સાઈડના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે અસર આપણને જોવા મળશે। તો સુરેન્દ્રનગરથી મોરબી, અમદાવાદ, ગોધરા, દાહોદ આ બધા વિસ્તારો અને વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। સાથે સાથે જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં પણ આજે આપણને વરસાદી માહોલ યથાવત જોવા મળશે। વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાનની, તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે, જેમાં ખાસ કરીને મહુવા, ભાવનગરના જે વિસ્તારો છે દરિયાકાંઠાના તેમાં વરસાદ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દાહોદ, ગોધરા, ઉત્તર પૂર્વ સાઈડના ગુજરાતના વિસ્તારો તેમજ છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, દહેજ સાઈડના વિસ્તારો,
સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. અમદાવાદથી આગળ જતા ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ આજે રાત્રે વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદ હોય, દાહોદ, ગોધરા, વડોદરા, બાંસવાડા, ડુંગરપુર, મહેસાણા, પાટણ તેમજ ડીસા આજુબાજુના જે વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આવતીકાલે 7 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં વહેલી સવારે 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદ યથાવત રહેશે. ભાવનગર જિલ્લાનું મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધારના વિસ્તારો હોય, તેમજ જે દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુરથી ભરૂચ, નર્મદા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, વાપી, સતાણા, ખાડોલી, વાની, આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વલસાડ, ડાંગ, વાપી સુધીના વિસ્તારોમાં 5-10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. વાત કરીએ હવે આપણે આવતીકાલે 10, 11, 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરત આજુબાજુના વિસ્તારોમાં મહામેઘતાંડવ જોવા મળી શકે, જેમાં સુરત હોય, ડુમસ હોય, નવસારી હોય, બારડોલી, તાપી, માંડવી, કીમ આજુબાજુના વિસ્તારો હોય, તેમજ ચીખલી, ખેરગામ, વલસાડ, નવસારી, અંબાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, વાપી, નાગરોલ સાઈડના જે વિસ્તારો છે, જેમાં પણ સાપુતારા, ડાંગ સુધીના જે વિસ્તારો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, પાલીતાણા, અમરેલી, રાજુલા, કોડીનાર, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને આવતીકાલે જોવા મળશે. વાત કરીએ આવતીકાલે 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં સુરતથી લઈ નવસારી અને વલસાડ, તાપી, ડાંગની અંદર ભયંકર વરસાદ પડશે. મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. આવતીકાલે રાત્રે પણ વરસાદ યથાવત રહેશે અને 8 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. 9 તારીખની વાત કરીએ, 10 તારીખની વાત કરીએ, જેમાં વરસાદી સિસ્ટમ ક્યાંય એક્ટિવ જણાતી નથી. બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ ઉપર જવાના કારણે ગુજરાતમાં વરસાદ વિરામ લેશે. વાત કરીએ 12-13 તારીખથી લઈ આગળ જતાં આપણે 14, 15, 16, 17 તારીખ સુધીની અપડેટ જોઈએ, જેમાં જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવે, દિશા પરિવર્તન થાય તો ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ 20 જુલાઈથી લઈ અને ખાસ કરીને 25-26 જુલાઈ દરમિયાન આવી શકે છે. તો વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તે પહેલાં જોઈએ આપણે જીએફએસ મોડલ શું દર્શાવી રહ્યું છે. તો આજે બપોર સુધીની અંદર જીએફએસ મોડલ અનુસાર પણ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ યથાવત રહેશે. આવતીકાલે 7 તારીખની વાત કરીએ, 7 તારીખે ભાવનગર જિલ્લાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં કોડીનારથી લઈ રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, ધારી, અમરેલી, ભાવનગર, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તો સાથે સાથે નવસારી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડામાં પણ જીએફએસ મોડલ અનુસાર ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલે યુરોપિયન મોડલ અને જીએફએસ મોડલ અનુસાર હજુ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. આજની પવનની ઝડપની જો વાત કરવામાં આવે તો વેરાવળ, પોરબંદર, જૂનાગઢની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. આવતીકાલે 7 તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે. 8-9 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે. 50થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ રહેશે. 11-12 તારીખથી કચ્છ આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, જેમાં 69થી લઈ 72 કિલોમીટર પ્રતિ કલાક મોરબી સુધી પવન ફૂંકાશે. બાકીના વિસ્તારોમાં 50થી 55ની પવનની ઝડપ આપણને જોવા મળશે. તો આ રીતે વરસાદી સિસ્ટમ પછી ભારે પવન વાયુ ફૂંકાવાની પણ શક્યતાઓ ગણી શકાય. તો આ રીતે આગામી 16, 17, 18, 19 તારીખ સુધી પવનની ઝડપ યથાવત રહેશે.
હવે આપણે વાત કરીએ ગઈકાલે ગુજરાતની અંદર જે વરસાદ જોવા મળ્યો, જેમાં સૌથી વધારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની અંદર ટોટલ 263 mm એટલે કે 10.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અમરેલીના ધારીની અંદર બીજા નંબરે 234 mm એટલે કે 9.21 ઇંચ, જ્યારે ખાંભાની અંદર 170 mm 6.69 ઇંચ, ડાંગના સુબીરની અંદર 5.16 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 5.04 ઇંચ, જ્યારે અમરેલીના જાફરાબાદની અંદર 4.76, તેમજ ડાંગની અંદર 4.57, તેમજ સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોમાં 4.49, લીલિયાની અંદર અમરેલીના 4.21, તેમજ અમરેલીના બગસરાની અંદર 4.17, ભાવનગરના શેસરની અંદર પણ 3.58, ગીર સોમનાથ ઉનાની અંદર 4.13 ઇંચ. આ રીતે વરસાદ ગઈકાલે નોંધાયો છે. ટોટલ 151 જેટલા તાલુકાની અંદર વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ રાજુલાની અંદર પડ્યો છે, જ્યારે ભાવનગરના મહુવાની અંદર પણ ગઈકાલે 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો. આજુબાજુના વિસ્તારો છે, ગારિયાધાર છે, ગીર ગઢડા છે, આ બધા વિસ્તારોમાં પણ 2-2.5 ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વાત કરીએ ટોટલ ગુજરાતના જે તાલુકાઓ છે જેની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો 2 ઇંચથી વધુ વરસાદ કયા કયા વિસ્તારોમાં થયો, તો 2 ઇંચ કરતાં વધુ વરસાદ 24 તાલુકાની અંદર નોંધાયો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે 151 તાલુકાની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધપાત્ર રીતે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ગત 24 કલાકના જે આંકડા દર્શાવાયા છે, 4 જુલાઈથી 5 જુલાઈ સવાર સુધીના જે આંકડાઓ છે, જેમાં અમરેલીના ખાંભાની અંદર 7.5 ઇંચ, અમરેલીના રાજુલામાં 6.73, ગીર સોમનાથ ઉના 6.42, નવસારી ગણદેવી 6.18, ભાવનગરના મહુવાની અંદર પણ 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. તો જોઈએ હવે આપણે અત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ નાવકાસ્ટની અંદર એટલે કે તાજી વોર્નિંગ શું આપી છે, જેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર યલો એલર્ટ તો આપેલું છે, જેમાં સૌથી વધારે વાત કરીએ તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ હોય, સુરત હોય, નવસારી હોય, તેમજ વલસાડ હોય, ડાંગ હોય, આ બધા વિસ્તારોની અંદર પણ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ 4 જિલ્લાઓ છે જેની અંદર આપવામાં આવેલું છે રેડ એલર્ટ. સૌરાષ્ટ્રના 3 એટલે ટોટલ 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 3 જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને જામનગર, રાજકોટ અને જૂનાગઢ આ 3 જિલ્લાઓ. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વડોદરા, નર્મદા તેમજ તાપી અને ડાંગ 4 જિલ્લાઓ એટલે ટોટલ 7 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવેલું છે. બાકીના ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ હજુ ચેતવણી આપવામાં આવી છે. રેડ ઝોનની અંદર આવેલા જિલ્લાઓમાં ખાસ ભારે વરસાદ પડશે, કારણ કે સિસ્ટમ અરબ સાગરની અંદર અહીં સ્થિત છે, જેના કારણે આ જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટ.